અને કૂતરા જેવા કીધા તમે થવું પડે એટલે અમારે આ કરવું પડ્યું તમારી માટે, બાકી અમે સારા માણસ છીએ. સોરી હવે પછી નહીં કરું. હવે તમે જ્યારે આવશો તો તમને મફતમાં હું વડાપાવ ખવડાવું, તમે જે ખાવું હોય. ના મફત તો નહીં, તમને પૈસા આલી દઈશું. તમે આટલા સારો સ્વભાવ છે ને, તમે બોલો સાચું કહું અત્યારે તમે મને એટલો બધો ગમી ગયો ને, એટલે તમારો એટલો બધો સ્વભાવ ગમી ગયો ને કે વાત ના પૂછો. હવે તો રેગ્યુલર અમે અહીંયા જ આવીશું. હા ને, ખાવ વડા. અરે ખાવાના ને ચમ નહીં ખાવાના તમે નહીં ખો? ના બહુ ગરમ છે. હમણાં તાજા બનાયા ને, પણ આવું ના કરશો ને મારા ઘરાક તૂટી જાય. ના નહીં કરું કોઈ દાડો. આજ પછી અમારી ભૂલ થઈ ગઈ, બસ અમે સોરી કહીએ તમને, બસ. હા તો પછી મંગુબેન સાહેબ તમે અહીંયા? તમે હમણાં ને હમણાં જ દુકાન ખાલી કરો. અરે સર કોણ છે આ ભાઈ ઊંચા અવાજમાં વાત કરે છે? જીભી નાખું એને? તમે શાંતિ રાખો ને, વાત કરું છું. બોલો સાહેબ. મારે કશું જ નથી સાંભળવું. તમે હમણાં દુકાન ખાલી કરો. મેં તમારી પાસે ભાડું બી નથી લીધું, ડિપોઝિટ પણ નથી લીધી. સાહેબ મને મહિનાનો ટાઈમ આપો ને, હું તમારું ડિપોઝિટ ને ભાડું બધું આપી દઈશ. શરમમાં ને શરમમાં મેં તમને દુકાન આપી, હવે તમે ખાલી જ કરો બસ. 6 મહિના થઈ ગયા, તમે 1 રૂપિયો મેં લીધો નથી. અરે પણ સાહેબ મારો સામાન છે. ના કંઈ જ નહીં, સામાન વામાન કશું જ નહીં મળે પાછું. હવે તમે બસ ખાલી જ કરો. હું અડધો કલાકમાં પાછો આવું છું, એટલે મારે ખાલી જોઈએ દુકાન. બરાબર છે?